નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ફાટેલા કપડામાં આવેલી ગરીબ છોકરી. આઈએએસ પરીક્ષા કેન્દ્ર પર બધા હસ્યા, પરંતુ તેના એક જવાબે આખું હોલ શાંત થઈ ગયું. સવારના 7 વાગ્યાનો સમય હતો. અમદાવાદના એક મોટા આઈએએસ પરીક્ષા કેન્દ્રની બહાર હજારો વિદ્યાર્થીઓ પોતાના સપનાઓ લઈને ઊભા હતા. કોઈ મોંઘી કારમાંથી ઉતરતું હતું તો કોઈ બાઇક પર આવ્યું હતું. દરેકના હાથમાં મોંઘી ફાઇલ, બ્રાન્ડેડ કપડાં અને આત્મવિશ્વાસ દેખાતો હતો. એ સમયે એક જૂની બસમાંથી લગભગ 24 વર્ષની એક છોકરી નીચે ઉતરી. તેનું નામ હતું કવિતા. તેના કપડાં સાફ હતા, પરંતુ અનેક જગ્યાએ થીગડા મારેલા હતા. પગમાં જૂની ચંપલ હતી. હાથમાં માત્ર એક જૂનો પારદર્શક ફોલ્ડર અને પાણીની બોટલ હતી. બસમાંથી ઉતરતા જ કેટલાક લોકો તેની તરફ જોવા લાગ્યા. પણ આ પણ આઈએએસ આપવા આવી છે? એક યુવાન હસતા બોલ્યો. બીજો બોલ્યો, પહેલા કપડાં તો સરખા પહેરી આવવું જોઈએ. કવિતાએ કોઈ તરફ જોયું નહીં. તેણે શાંતિથી પોતાના એડમિટ કાર્ડને ફરી એકવાર તપાસ્યો અને પરીક્ષા કેન્દ્ર તરફ ચાલવા લાગી. દરવાજા પાસે સુરક્ષા તપાસ ચાલી રહી હતી. એક કર્મચારીએ કવિતાને ઉપરથી નીચે સુધી જોઈને કહ્યું, તમે ખરેખર ઉમેદવાર છો કે કોઈની સાથે આવ્યા છો? કવિતાએ ખૂબ જ શાંતિથી એડમિટ કાર્ડ આગળ વધાર્યું. કર્મચારીએ કાર્ડ જોયું, છતાં મોઢા પર સ્મિત સાથે કહ્યું, આટલી મોટી પરીક્ષા આપવા આવીશો અને તારી હાલત તો જુઓ. પાસે ઊભેલા બીજા કર્મચારી પણ હસી પડ્યા. આસપાસના કેટલાક ઉમેદવારો પણ ધીમે ધીમે હસવા લાગ્યા. કવિતાના ચહેરા પર એક ક્ષણ માટે દુઃખ દેખાયું, પરંતુ તેણે પોતાને સંભાળી લીધું. તેણે નમ્ર અવાજમાં કહ્યું, સર, કપડાં મારી પરિસ્થિતિ બતાવે છે, મારી લાયકાત નહીં. આ શબ્દો સાંભળીને ત્યાં ઊભેલા કેટલાક લોકોનું હાસ્ય બંધ થઈ ગયું. પણ એક અધિકારી હજુ પણ મસ્કરીના અંદાજમાં બોલ્યા, મોટી મોટી વાતો તો બધા કરે છે, આઈએએસ બનવું સહેલું નથી. કવિતા હળવેથી સ્મિત કરી, સાહેબ, હું અહીં કોઈને પ્રભાવિત કરવા નથી આવી. હું માત્ર મારી મહેનતનું પરિણામ આપવા આવી છું. આટલું સાંભળતા જ આસપાસનું વાતાવરણ બદલાવા લાગ્યું. થોડીવાર પહેલા જે લોકો હસતા હતા તેઓ હવે શાંતિથી કવિતાને જોવા લાગ્યા. કવિતાને અંદર જવાની મંજૂરી મળી. હોલમાં બેઠા પછી તેણે આંખો બંધ કરી અને પોતાની માતાની યાદ કરી. ગામના નાના કાસા મકાનમાં રહેતી તેની મા રોજ લોકોના ઘરમાં વાસણ ધોતી હતી. પિતા 5 વર્ષ પહેલા દુનિયા છોડીને ગયા હતા. ઘરમાં કમાવનાર માત્ર જ મા જ હતી. ઘણીવાર બંનેને એક સમયનું જમવાનું પણ ન મળતું. પરંતુ કવિતાની મા રોજ એક જ વાત કહેતી, દીકરી, ગરીબી ક્યારેય શરમની વાત નથી. મહેનત છોડવી શરમની વાત છે. આ શબ્દો જ કવિતાની સૌથી મોટી તાકાત હતા. તેણે દિવસ રાત મહેનત કરી હતી. ગામમાં લાઇટ જતી રહેતી ત્યારે રસ્તાના સ્ટ્રીટ લાઇટ નીચે બેસીને અભ્યાસ કરતી, જૂના પુસ્તકો ઉધાર લાવતી, મોબાઈલ પણ પાડોશીના ઘરે જઈને વાપરતી. આજે એ જ મહેનતની સૌથી મોટી કસોટી હતી. પરીક્ષાની ઘંટ વાગી. પ્રશ્નપત્ર બધાના હાથમાં આવ્યું. ઘણા ઉમેદવારોના ચહેરા પર ચિંતા દેખાઈ, પણ કવિતાના ચહેરા પર શાંતિ હતી. તેણે ધીમેથી પેન હાથમાં લીધી. મનમાંથી માત્ર એક જ પ્રાર્થના નીકળી, હે ભગવાન, મારી મહેનતનું માન રાખજો. અને પછી તેણે જવાબ લખવાનું શરૂ કર્યું. પરીક્ષાનો પહેલો કલાક પૂરો થયો.
આખા હોલમાં અજીબ શાંતિ હતી. માત્ર પેનના અવાજો સંભળાતા હતા. ઘણા ઉમેદવારો વારંવાર માથું પકડીને પ્રશ્નો વાંચતા હતા, જ્યારે કવિતા એક પછી એક પ્રશ્નો જવાબ આત્મવિશ્વાસથી લખતી જતી હતી. નિરીક્ષક અધિકારી દૂરથી કવિતાને જોતો હતો. તેના મનમાં હજુ પણ સવારે થયેલી ઘટના ફરી રહી હતી. આ છોકરીમાં કંઈક અલગ તો છે, તેણે મનમાં વિચાર્યું. બીજી તરફ પરીક્ષા કેન્દ્રની બહાર કવિતાની માં જૂના ઝાડ નીચે બેસીને ભગવાનને પ્રાર્થના કરતી હતી. તેમના હાથમાં એક નાનકડું કપડાનું થેલી હતું, જેમાં માત્ર 2 સૂકા રોટલા અને થોડું આથણું હતું. તેમણે સવારથી કશું ખાધું પણ નહોતું. તેમની એક જ પ્રાર્થના હતી, હે ભગવાન, મારી દીકરીનું વર્ષનું પરિશ્રમ વ્યર્થ ન જવા દેજો. 3 કલાક પછી પરીક્ષા પૂરી થઈ. બધા ઉમેદવારો બહાર નીકળવા લાગ્યા. કોઈ પ્રશ્નપત્રની ચર્ચા કરતું હતું, કોઈ જવાબો સરખાવતું હતું. કવિતા શાંતિથી બહાર આવી. એ જ સમયે સવારે મસ્કરી કરનાર એક કર્મચારી ફરી સામે આવ્યો. હવે તેના અવાજમાં પહેલાની જેમ અહંકાર નહોતો. તેણે પૂછ્યું, પેપર કેવું ગયું? કવિતાએ હળવું સ્મિત કરીને કહ્યું, સર, જે મહેનત કરી હતી એટલું બધું લખીને આવીશું. હવે પરિણામ ભગવાનના હાથમાં છે. એટલું કહીને તે આગળ વધી ગઈ. બહાર પહોંચતા જ તેની માં દોડી આવી. દીકરી, બધું સારું ગયું ને? કવિતાએ પોતાની માને ભેટી પડી. તેની આંખોમાં આંસુ આવી ગયા. માં, મેં મારી પૂરી મહેનત કરી. બંનેએ ઝાડ નીચે બેસીને એ 2 સૂકા રોટલા ખાધા. આ દ્રશ્ય દૂર ઊભેલો એક જ અધિકારી જોઈ રહ્યો હતો. સવારે જે છોકરીના કપડાં જોઈને તેણે મસ્કરી કરી હતી, એ જ છોકરી આજે પોતાની માં સાથે સૂકા રોટલા ખાઈ રહી હતી. તેના મનમાં પસ્તાવો થવા લાગ્યો. તેણે ધીમેથી પોતાના સાથી કર્મચારીને કહ્યું, આપણે કદાચ બહુ મોટી ભૂલ કરી. દિવસો પસાર થયા. કવિતા ફરી પોતાના ગામમાં પાછી આવી. સવારે બાળકોને ટ્યુશન ભણાવતી, બપોરે ખેતરમાં મજૂરી કરતી, રાત્રે ફરી યુપીએસસીના આગળના તબક્કાની તૈયારી કરતી. ગામના લોકો ઘણીવાર કહેતા, બેટા, હવે છોડ આ બધું. આઈએએસ બધાના નસીબમાં ક્યાં હોય છે? કવિતા હસીને એક જ જવાબ આપતી, નસીબ લખાતું નથી, મહેનતથી બનાવવામાં આવે છે. એક દિવસ આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા. યુપીએસસી પ્રિલિમ્સનું પરિણામ જાહેર થઈ ગયું હતું. કવિતાના ઘરે તો સ્માર્ટફોન પણ નહોતો. તે પાડોશીના ઘરે દોડી ગઈ. ગામના ઘણા લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા. એક પછી એક રોલ નંબર તપાસવા આવતા હતા. કવિતાનું હૃદય જોરથી ધબકતું હતું. અચાનક પાડોશી યુવક બૂમ પાડી ઉઠ્યો, કવિતા, અભિનંદન, તારું નામ છે. તું પ્રિલિમ્સ પાસ થઈ ગઈ. આ સાંભળતા જ કવિતાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેની માં જમીન પર બેઠી બેઠી ભગવાનનો આભાર માનવા લાગી. આખું ગામ ખુશીમાં ઝૂમી ઉઠ્યું. જે લોકો પહેલા કહેતા હતા કે આ તારા બસની વાત નથી, એ જ લોકો આજે મીઠાઈ લઈને તેના ઘરે આવી રહ્યા હતા. પરંતુ કવિતાના મનમાં એક જ વિચાર હતો, આ તો હજુ શરૂઆત છે. સાચી પરીક્ષા હજુ બાકી છે. અને તેણે ફરીથી પુસ્તકો ખોલી દીધા. તેણે ખબર નહોતી કે થોડા મહિનાઓ પછી તેની મુલાકાત ફરી એ જ અધિકારીઓ સાથે થવાની હતી. અને એ મુલાકાત તેની જિંદગીનો સૌથી મોટો પાઠ બની જશે. પ્રિલિમ્સમાં સફળતા મળ્યા પછી કવિતાના જીવનમાં ખુશી તો આવી, પરંતુ મુશ્કેલીઓ ઓછી થઈ નહોતી. હવે તેની સામે યુપીએસસી મેન્સની સૌથી મોટી પરીક્ષા હતી. મોટા શહેરમાં જઈને કોચિંગ કરવાની તેની પાસે કોઈ સગવડ નહોતી.
માએ પોતાના હાથમાં રહેલી છેલ્લી 2 સોનાની બંગડીઓ કાઢી. દીકરી, આ વેચી દઈએ, તું ફક્ત અભ્યાસ કર. કવિતાની આંખોમાં આંસુ આવી ગયા. ના માં, આ પિતાજીની નિશાની છે. માં હસીને બોલ્યા, મારા માટે તારી સફળતા સૌથી મોટી નિશાની છે. બીજા જ દિવસે બંગડીઓ વેચાઈ ગઈ. જે પૈસા આવ્યા તેનાથી પુસ્તકો, ફોર્મ અને મુસાફરીનો ખર્ચ થયો. કવિતા રોજ સવારે 4 વાગ્યે ઉઠતી, યોગ કરતી, અભ્યાસ કરતી, બાળકોને ટ્યુશન ભણાવતી અને રાત્રે મોડે સુધી વાંચતી. ગામના લોકો હવે તેને માન આપવા લાગ્યા હતા, પણ હજુ પણ કેટલાક લોકો કહેતા, પ્રિલિમ્સ પાસ કરવાથી કોઈ IAS નથી બની જતું. કવિતા માત્ર સ્મિત કરતી. તેને ખબર હતી કે જવાબ શબ્દોથી નહીં, પરિણામથી આપવાનો છે. થોડા મહિનાઓ પછી મેન્સની પરીક્ષા આવી. આ વખતે પણ તે એ જ શહેરમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી. દરવાજા પાસે ઊભેલો એ જ કર્મચારી તેને જોઈને ચોંકી ગયો. આ વખતે તેણે હસવાને બદલે નમ્રતાથી કહ્યું, આવો બહેન, તમને શુભેચ્છા. કવિતા હળવું સ્મિત કરીને અંદર ગઈ. તેને કોઈ પ્રત્યે ગુસ્સો નહોતો. મેન્સની પરીક્ષા પૂરી થયા પછી ફરી લાંબી રાહ શરૂ થઈ. દરેક દિવસ આશા અને શાંતિથી ભરેલો હતો. એક સવારે UPSC મેન્સનું પરિણામ જાહેર થયું. આ વખતે કવિતાના હાથ ધ્રુજી રહ્યા હતા. પાડોશીના મોબાઈલમાં રોલ નંબર દાખલ કરવામાં આવ્યો. થોડીક ક્ષણોમાં સ્ક્રીન પર લખાણ આવ્યું, ક્વોલિટી અને પર્સનાલિટી ટેસ્ટ. કવિતા થોડા સમય માટે કંઈ બોલી શકી નહીં. તે સીધી પોતાની માના પગે પડી ગઈ. માં રડતા રડતા બોલ્યા, મને ખબર હતી મારી દીકરી એક દિવસ જરૂર સફળ થશે. હવે અંતિમ પડાવ હતો, ઇન્ટરવ્યૂ. કવિતાએ નક્કી કર્યું કે તે પોતાના કપડાં બદલશે નહીં. તે જ સાદા કપડામાં જશે. એક મિત્રએ પૂછ્યું, ઓછામાં ઓછા નવા કપડાં તો લઈ લે. કવિતાએ શાંતિથી જવાબ આપ્યો, મારી ઓળખ મારા કપડાથી નહીં, મારા વિચારો અને મહેનતથી થવી જોઈએ. ઇન્ટરવ્યૂનો દિવસ આવી ગયો. દિલ્હીમાં UPSC ભવનની બહાર દેશભરના હોશિયાર ઉમેદવારો ઊભા હતા. કવિતા પણ શાંતિથી પોતાની ફાઇલ હાથમાં લઈને બેઠી હતી. તેના મનમાં માત્ર પોતાની માના શબ્દો ગૂંજી રહ્યા હતા, સાચો માણસ ક્યારેય પોતાની પરિસ્થિતિ નાનો નથી બનતો. થોડીવાર પછી અંદરથી અવાજ આવ્યો, કેન્ડિડેટ કવિતા, પ્લેસ કોમ્યન. કવિતાએ ભગવાનનું સ્મરણ કર્યું અને આત્મવિશ્વાસ સાથે ઇન્ટરવ્યૂ રૂમમાં પ્રવેશ કર્યો. તેને ખબર નહોતી કે આજના તેના જવાબો માત્ર તેની જિંદગી નહીં, પરંતુ ઘણા લોકોની વિચારસરણી પણ બદલી નાખવાના હતી. કવિતાએ ધીમેથી ઇન્ટરવ્યૂ રૂમનો દરવાજો ખોલ્યો. સામે 5 સભ્યોની ઇન્ટરવ્યૂ બોર્ડ બેઠી હતી. દરેકના ચહેરા પર ગંભીરતા હતી. કવિતાએ બંને હાથ જોડીને કહ્યું, નમસ્કાર સર. નમસ્કાર મેડમ. બોર્ડના અધ્યક્ષે હસીને કહ્યું, બેસો કવિતા. કવિતા શાંતિથી ખુરશી પર બેસી ગઈ. પહેલો પ્રશ્ન પૂછાયો, કવિતા, તને ખૂબ જ સન્માન પરિવારમાંથી આવો છો. જો તમને આજે પણ આર્થિક મુશ્કેલીઓ છે તો આટલી મોટી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી? કવિતાએ થોડું સ્મિત કરીને જવાબ આપ્યો, સર, પૈસાની કમી હતી, પરંતુ સપનાઓની કમી ક્યારેય નહોતી. મેં જૂના પુસ્તકોમાંથી અભ્યાસ કર્યો, બાળકોને ટ્યુશન ભણાવીને ખર્ચ કાઢ્યો અને મારી માતાએ દિવસ રાત મહેનત કરી મને અહીં સુધી પહોંચાડી. બોર્ડના બધા સભ્યો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. બીજા સભ્યે પૂછ્યું, જો તમને IAS બનવાની તક ન મળે તો? કવિતાએ વિના વિચાર્યા જવાબ આપ્યો, સર, નિષ્ફળતા માત્ર પરિણામ છે, ઓળખ નહીં.
હું ફરી મહેનત કરીશ, કારણ કે મારા માટે સેવા કરવાનું સપનું કોઈ એક પરીક્ષા પર આધારિત નથી. રૂમમાં થોડા ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. ત્રીજા સભ્યએ પૂછ્યું, તમારા ફાટેલા કપડાં જોઈને ઘણા લોકો તમને ગંભીરતાથી નહીં લે, ત્યારે તમને કેવું લાગે? કવિતાએ ખૂબ જ શાંતિથી કહ્યું, સર, કપડાં માણસનું વ્યક્તિત્વ બતાવી શકે, પરંતુ તેનું ચારિત્ર્ય નહીં. જો લોકો કપડાં જોઈને નિર્ણય લેતા હોય તો તેમને મારી વાત સાંભળવાની તક આપવી જોઈએ. સાચી ઓળખ તો કર્મથી બને છે. આ જવાબ સાંભળીને બોર્ડના એક વરિષ્ઠ સભ્યે પોતાની પેન ટેબલ પર મૂકી. તેમણે કહ્યું, વેરી ઇમ્પ્રેસ. પછી અધ્યક્ષે છેલ્લો પ્રશ્ન પૂછ્યો, જો તમે એક દિવસ જિલ્લા કલેક્ટર બનો અને તમારી ઓફિસમાં ફાટેલા કપડાં પહેરીને કોઈ ગરીબ વ્યક્તિ આવે તો તમે શું કરશો? કવિતાની આંખો થોડી ભીની થઈ ગઈ. તેણે ધીમા અવાજમાં કહ્યું, સર, હું તેને પહેલા બેસાડીને પાણી પીવડાવીશ, કારણ કે ગરીબ માણસને સૌથી વધુ દુઃખ ગરીબીનું નથી હોતું, અપમાનનું હોય છે. આ શબ્દો સાંભળીને આખા રૂમમાં ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ. બોર્ડના તમામ સભ્યો એકબીજાની સામે જોવા લાગ્યા. અધ્યક્ષે સ્મિત સાથે કહ્યું, થેન્ક યુ કવિતા, તમે મારા લેવલમાં આવી ગયા. કવિતાએ સૌને નમસ્કાર કર્યા અને રૂમની બહાર નીકળી ગઈ. બહાર આવીને તેણે ઊંડો શ્વાસ લીધો. તેણે લાગ્યું કે તેણે પોતાના દિલની દરેક વાત સાચી રીતે કહી દીધી. થોડા અઠવાડિયા પછી દેશભરમાં લાખો લોકો યુપીએસસીના અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. કવિતા અને તેની મા પણ પોતાના નાના ઘરમાં ભગવાન સામે દીવો પ્રગટાવીને બેઠા હતા. મોબાઈલમાં પરિણામ ખુલવાનું હતું. ગામના લોકો પણ ધીમે ધીમે તેમના ઘરે ભેગા થવા લાગ્યા. જેમ જ પરિણામની વેબસાઇટ ખુલવા લાગી, કવિતાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. શું વર્ષની મહેનત રંગ લાવશે? શું ગરીબ મજૂરની દીકરીનું સપનું પૂરું થશે? સવારે 9 વાગ્યાનો સમય હતો. આખા ગામમાં એક જ ચર્ચા હતી, આજે યુપીએસસીનું અંતિમ પરિણામ આવશે. કવિતા અને તેની મા પોતાના નાનકડા ઘરમાં ભગવાનની મૂર્તિ સામે બેઠા હતા. બંનેના ચહેરા પર ચિંતા પણ હતી અને આશા પણ. થોડી વારમાં પાડોશી રમેશ દોડતો આવ્યો. તેના હાથમાં મોબાઈલ હતો. હાંફતા હાંફતા તેણે કહ્યું, કવિતા, પરિણામ આવી ગયું છે. કવિતાના હાથ ધ્રુજવા લાગ્યા. તે ધીમે ધીમે મોબાઈલ તરફ આગળ વધી. રમેશે યુપીએસસીની યાદોમાં તેનો રોલ નંબર શોધવાનું શરૂ કર્યું. એક ક્ષણે, બે ક્ષણે, અને અચાનક રમેશ જોરથી બૂમ પાડી ઉઠ્યો, કવિતા, અભિનંદન, તારું નામ આવી ગયું. તું આઈએએસ માટે પસંદ થઈ ગઈ. આ સાંભળતા જ કવિતાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તે સીધી પોતાની માના પગે પડી ગઈ. મા રડતા રડતા બોલ્યા, આજે તારા પિતાજી હોત તો કેટલા ખુશ થયા હોત. આખું ગામ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. જે લોકો ક્યારેક કહેતા હતા કે ગરીબની દીકરી આઈએએસ નહીં બની શકે, એ જ લોકો આજે ફૂલોના હાર લઈને તેના ઘરે ઊભા હતા. થોડા દિવસો પછી કવિતાને સન્માનિત કરવા માટે એ જ શહેરમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો જ્યાં તેણે પરીક્ષા આપી હતી. વિશેષ વાત એ હતી કે કાર્યક્રમ એ જ પરીક્ષા કેન્દ્રમાં યોજાયો હતો. કવિતા જ્યારે કારમાંથી નીચે ઉતરી ત્યારે દરવાજા પર ઊભેલા એ જ કર્મચારીઓએ તેને ઓળખી લીધી. તેમના ચહેરા પર શરમ સ્પષ્ટ દેખાતી હતી. સવારે તેના કપડાની મસ્કરી કરનાર કર્મચારી ધીમે ધીમે આગળ આવ્યો. તેની આંખોમાં પસ્તાવો હતો.
તે બંને હાથ જોડીને બોલ્યો, બહેન, અમને માફ કરી દો. અમે તમને તમારા કપડાં પરથી ઓળખી લીધા. આજે સમજાયું કે માણસની કિંમત કપડાથી નહીં, પરંતુ તેના સંસ્કાર અને મહેનતથી થાય છે. કવિતાએ સ્મિત કરીને કહ્યું, તમારે માફી માંગવાની જરૂર નથી. જો તે દિવસે તમે મને અપમાનિત ન કર્યો હોત તો કદાચ હું આજે આટલી મજબૂત પણ ન બની હોત. આ જવાબ સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. કાર્યક્રમમાં કવિતાને ભાષણ આપવા આમંત્રણ આપવામાં આવ્યું. કવિતા મંચ પર પહોંચી. તેણે થોડો વિરામ લીધો અને પછી બોલવાનું શરૂ કર્યું. મિત્રો, ગરીબી કોઈ ગુનો નથી. ફાટેલા કપડાં કોઈની લાયકાત નક્કી કરતા નથી. કોઈ પણ વ્યક્તિને તેના દેખાવથી નહીં, તેના વિચારો અને મહેનતથી ઓળખો. કારણ કે સમય એવી શક્તિ છે કે તે સામાન્ય માણસને અસામાન્ય બનાવી શકે છે. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. પાછળથી હરોળમાં બેઠેલી તેની માં ગર્વથી પોતાની દીકરીને જોઈ રહી હતી. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. કાર્યક્રમ પૂરો થયા પછી કવિતા સૌથી પહેલા પોતાની માની પાસે ગઈ. તે તેમની સામે ઘૂંટણીએ બેસી ગઈ. માં, આજે જે કહીશું તે તમારા ત્યાગ અને આશીર્વાદના કારણે છું. માએ કવિતાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, દીકરી, આજે તું માત્ર મારી નહીં, લાખો ગરીબ માતા પિતાની આશા બની ગઈ છે. એ દિવસ પછી કવિતાએ જ્યાં પણ ફરજ સંભાળી ત્યાં તેણે એક નિયમ બનાવ્યો. તેની ઓફિસમાં કોઈ પણ ગરીબ, વૃદ્ધ કે સામાન્ય માણસને ક્યારેય તેના કપડાં કે દેખાવના આધારે ન્યાય કરવામાં નહીં આવે. લોકો કહેવા લાગ્યા, આ IAS અધિકારીની સૌથી મોટી ઓળખ તેની ખુરશી નથી, તેનું મોટું દિલ છે.